સજાન સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય. હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય જય જય. હરિપ્રબોધમ યુવા મહોત્સવ 5મી જાન્યુઆરીના મંગલકારી શુભ દિવસે ભરૂચની ધરતી પર ખૂબ ભક્તિપૂર્ણ હૃદયથી ઉજવાઈ રહ્યો છે. જેનું આમંત્રણ આપવા માટે આજે ઠાકોરજીને લઈને ગુરુહરિ પોતે પધાર્યા છે. કારણ કે એ સમયો એટલે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન છે કે જેને પોતે આખી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી 23મી મે 1934ના દિવસે આસોદની ધરતી પર પ્રગટીને પહેલી ઓગસ્ટના દિવસે અગ્નિ સંસ્કારની વિધિ સંપન્ન થઈ. ત્યાં સુધી જિંદગીનો હરેક શ્વાસ જેને કેવળ ભગવાન સ્વામિનારાયણને માટે, કેવળ ને કેવળ પોતાના ગુરુવર્ય યોગીજી મહારાજની પ્રસન્નતાને માટે અને આપણી આત્માની યાત્રા નિરંતર પરમાત્મા સન્મુખ ચાલે એના માટે જ નિરંતર ખર્ચ્યો છે. એવા પુરુષો અનંત ઋણ છે. એનો સ્વીકાર કરવાનો અવસર એટલે હરિપ્રબોધમ યુવા મહોત્સવ છે. વર્તમાન પરિસ્થિતિનો વિચાર કરીએ તો અત્યારે યુક્રેનની અને રશિયાની ભયંકર વોર ચાલી રહી છે. કેટલા બધા લાંબા સમયથી એ વોર ચાલી રહી છે. એવી સેમ પરિસ્થિતિ અત્યારે બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે. આપણને બધાને ખબર છે કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એવી ને એવી પરિસ્થિતિ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનું ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું વર્ષો, ઘણા બધા સમય સુધી. આ આખું જ જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એ હઠમાન ઈર્ષાના ભાવને લઈને થઈ રહી છે. કામ ક્રોધાયક દોષોની વરાળને લઈને આ બધી જ પરિસ્થિતિ નિર્મિત થઈ રહી છે. પણ એનું હરિપ્રસાદ સ્વામીજીના શબ્દમાં કહે તો એનું એક જ સોલ્યુશન છે. એક જ શબ્દ દ્વારાનું સોલ્યુશન. એ શબ્દ એટલે આત્મીયતા. એ આત્મીયતા એક એવું અમૃત છે કે જેનાથી હઠમાન ઈર્ષાના ભાવો ક્યારે સબસાઇડ થઈ જાય એ માણસને પોતાને પણ ખબર ના પડે. એ આત્મીયતા આપણા સૌના જીવનમાં આત્મસાત થાય એટલા માટે હરિપ્રબોધમ યુવા મહોત્સવ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવને પ્રબોધ સ્વામીજીના સમગ્ર હરિપ્રબોધમ પરિવાર ભરૂચની ધરતી પર ઉજવી રહ્યા છે. એ આત્મીયતાનું અમૃત આપણા સૌના જીવનમાં આત્મસાત થાય એ બહુ જરૂરી વસ્તુ છે. 2013ની 6ઠી જાન્યુઆરીએ આણંદની ધરતી પર એક આવું જ એક સેલિબ્રેશન થયું હતું જેમાં રૂપાલા સાહેબ આવ્યા હતા. તે વખતે દિલ્હીમાં નિર્ભયા કાંડ થયું હતું અને કેટલા હજારો લોકોની પ્રોટેસ્ટ કરતા હતા, મીણબત્તી સળગાવીને એનો વિરોધ પ્રદર્શિત કરતા હતા. આવી ઘણી બધી પરિસ્થિતિ નિર્મિત થતી હતી. ત્યારે રૂપાલા સાહેબે વાત કરતાં બહુ સરસ વાત કરી હતી કે આ બધી વસ્તુ કરવી જ જોઈએ. આટલી પણ જાગૃતતા આવી છે સમાજમાં, એ ખૂબ આનંદના સમાચાર છે. પણ એનું પરમેનન્ટ અને શાશ્વત સોલ્યુશન એ આવા સમય છે. પરમેનન્ટ અને શાશ્વત સોલ્યુશન આવા પવિત્ર સંતના આશીર્વાદ છે. પરમેનન્ટ અને શાશ્વત સોલ્યુશન એ હરિપ્રબોધમ યુવા મહોત્સવ છે. આપણે ભરૂચની ધરતી પર આવું કોઈક થીમ સાથે જવું છે, આવા કોઈક ડેસ્ટિની સાથે જવું છે. ખાલી આપણને બોલાવા આવ્યા, આપણને આમંત્રણ ચિંતન સ્વામી આપ્યું, તીર્થભાઈ આપ્યું, સંજયભાઈ આપ્યું, કાર્યકર્તા આપ્યું એટલે આપણે જવાનું એવું નહીં. કોઈક ધ્યેય સાથે જવું છે, કોઈક ચોક્કસ મિશન સાથે જવું છે અને ત્યાંથી કરોડો ટન સમૃદ્ધિ પ્રાપ્ત કરીને આપણે આવવી છે. વર્ષો પહેલાં વિદ્યાનગરની ધરતી પર 2જી, 3જી, 4થી મેના મંગલકાર 2000ની સાલમાં સમયો હતો. એ સમય વખતે સ્વામીજીએ ઓડના 5-7-10 ભક્તોને સામેથી આગ્રહ રાખીને બોલાવ્યા હતા કે તમે આવો જ. એમાં મહેન્દ્ર અંકલને સ્વામીજીએ ખાસ ફોન કરીને કહ્યું કે તમે આવો.
એ 10 દિવસ માટે આવ્યા હતા. પછી અઠવાડિયું વધારે રોકાયા, દાંતની ટ્રીટમેન્ટ કરવાની હતી એટલે. દાંતની ટ્રીટમેન્ટ પતી એ જ દિવસે એરપોર્ટ જતી વખતે એમને મને ફોન કર્યો. મેં કહ્યું ગુરુ સાહેબ એક વાત કરું? મેં કહું હા. કે સ્વામીજી અનુગ્રહ ના કર્યો હોત, સ્વામીજી આગ્રહ ના રાખ્યો હોત તો હું આ સમયમાં ચોક્કસ નહોતો આવવાનો. કે લૌકિક દ્રષ્ટિએ આવ્યો તો દાંતની ટ્રીટમેન્ટ પતી ગઈ, ટિકિટ કરતાં 3 ગણા પૈસા વધારે બચી ગયા, એ તો સારી વસ્તુ છે. કે 3 દિવસ સમય એટેન્ડ કર્યો ને, 3 દિવસ, તો અત્યારે અંતરાત્માને વિશે એવી આત્મીયતાની સમૃદ્ધિ હું લઈને જઉં છું કે હું કરોડો ડોલર્સ કમાઈને, આત્માની સમૃદ્ધિ કમાઈને પાછો જઈ રહ્યો એ અહેસાસ સાથે હું જઉં છું. કે આ સમયમાં ના આવ્યો હોત તો મારી જિંદગીનું ધ્યેય મને સ્પષ્ટ ના થાત. આવા સમયમાં એ કંઈ હજારો ને લાખો માણસને ભેગા કરીને કરોડો રૂપિયા ખર્ચવાનું કોઈ આયોજન નથી, લોકોની વાહવાહ કરવાનું આયોજન નથી, આવા પુરુષ અને ભગવાનનું ભવ્ય સ્વરૂપ છે એવું માનીને દુનિયા ભજતી થઈ જાય એવી કોઈ ભાવના નથી. એ તો ભગવાનની રસગન મૂર્તિના સુખે સુખી આ સાધુ છે. એને એ ઘડી 50,000 માણસ કે 5 લાખ માણસ બેસે તો એટલી સહજતા જ હોય છે. અને 5 વ્યક્તિ એક રૂચિ એક દિલથી બેસે ને તો એને મને એટલી સહજતા છે. એને આપણે વ્યક્તિ દેખાય છે, આપણને નંબર્સ દેખાય, વ્યક્તિઓ દેખાય, સ્વભાવ દેખાય, પ્રકૃતિ દેખાય, એને ભગવાનની રસગન મૂર્તિ સિવાય કાંઈ દેખાતું નથી. અને જ્યાં જુઓ ત્યાં રામજી બીજું ના ભાસે એવી ભૂમિકામાં જીવતા સંતો છે. આવો જ વર્ષો પહેલાં પુરુષોનું સામર્થ્ય કેવું છે અને બીજી બાજુની સહજતા કેવી છે, એમનું સામર્થ્ય કેવું છે અને બીજી બાજુ આ પુરુષોનું દાસત્વ કેવું છે, એ નાનકડી બે વાત કરીએ આપણે. વર્ષો પહેલાં આવું જ એક બહુ મોટું યોગી શતાબ્દી મહોત્સવનું સેલિબ્રેશન નિમિત્તે એનું બીજું સોપાન પરદેશની ધરતી પર ઉજવવાનું હતું. યોગી શતાબ્દી મહોત્સવના સમયમાં સેવા ભક્તિ થઈ જાય એ ભાવનાથી લંડનની ધરતી પર એક બહુ મોટા ડાયરાનું વેમ્બલી કોન્ફરન્સ હોલમાં 3000 માણસનો હોલ છે, તો એક સુંદર ડાયરાનું આયોજન થયું. એના માટે અહીંયાથી લોક સાહિત્યના સારા 4-5 કલાકારોને વિઝા લેવાની પ્રક્રિયા ચાલુ થઈ. એવું હતું કે વિઝા તો મળી જ જવાના છે, ઘણી બધી વખત એ લોકો જઈ આવ્યા છે એટલે વિઝા લેવામાં તો કંઈ પ્રોબ્લેમ નથી, એટલે 20-25 દિવસ પહેલાં પ્રોસેસ કરશું, વિઝા મળશે એટલે અઠવાડિયા પહેલાં એ લોકોને મોકલી દઈશું. એમ એવી ભાવનાથી 20-25 દિવસ પહેલાં એમની એપોઇન્ટમેન્ટ લેવામાં આવી. વિઝા માટે એ લોકોને એપ્લાય કર્યા અને કોઈને વિઝા ના મળ્યા. આ બાજુ બધી જ ટિકિટો વેચાઈ ગઈ હતી, તમામ પ્રકારની ટિકિટો વેચાઈ ગઈ હતી. સ્વામીજી અમેરિકા હતા અને બોમ્બેથી અમે ફોન કર્યો કે સ્વામીજી વિઝા રિફ્યુઝ થઈ ગયા છે. બધા જ ટેન્શનમાં આવી ગયા હતા, પણ સ્વામીજીની વસ્તી એવી ને એવી હતી, બધા જ ટેન્શનમાં હતા કે શું થશે. વિચાર હતો, એમને વિશ્વાસ હતો યોગીજી મહારાજને. એક સાધક અવસ્થાએ વાત કરું છું અને બીજી સામર્થ્યની વાત કરું છું. સર કેમ શું ફરી વાર એપ્લાય થઈ જાઓ, ફરી ડેટ લઈ લો અઠવાડિયા પછી, હજુ ઘણો બધો સમય છે. અઠવાડિયા પછીની ફરી ડેટ લીધી, ફરી એપ્લાય થયા. એપ્લાય થતાં પહેલાં સ્વામીજીને કહું તો કે યોગીજી મહારાજનો સમય છે, આપણે ચિંતા નહીં, કે આપણે તેમને સંભાળ્યા કરવાના. કે સારું સ્વામીજી. ફરી વાર એપ્લાય થાય ને ફરી વખત રિજેક્શન આવ્યું. એટલે બધા જ ટેન્શન. લંડનના ભક્તો ફોન પર ફોન કર્યા કરે કે અમારી આબરૂ જશે, આ લોકો નહીં આવે તો આ તબલા મંજીરા કોણ વગાડશે, આ દોહન કોણ ગાશે, હમણાં તો વિષય જ નથી. કે છે ટિકિટો પાછી આપવાની થશે, આટલો બધો લાખો ડોલર્સનું નુકસાન થશે, શું થશે. સ્વામીજીને ફોન કર્યો, સ્વામી કે વિઝા મળી જશે. કે યોગીજી મહારાજે આપવાના છે, આપણે ક્યાં વિઝા આપવાના છે. યોગીજી મહારાજની યોગી શતાબ્દી મહોત્સવ માટે આપણે કરીએ છીએ. એમને આ પુરુષોને વિશ્વાસ, કેટલો અપ્રતિમ વિશ્વાસ છે ભગવાનમાં. આપણે એક સાધક અવસ્થાએ ભગવાન અને આપણા ગુરુહરિ સાથે આવા કોઈક વિશ્વાસથી જ ઝૂમવાનું છે. નાનકડો બીજો એક પ્રસંગ યાદ આવ્યો મને રામાયણનો, કે આપણને ખબર છે કે રામાયણના યુદ્ધમાં લક્ષ્મણ મૂર્છિત થઈ જાય છે અને વૈદ્યરાજને બોલાવે છે. વૈદ્યરાજ કહે છે કે સંજીવની કંઈક જડીબુટ્ટી લઈ આવવામાં આવે, આ પર્વત પર છે ને ત્યાંથી જડીબુટ્ટી લઈ આવવામાં આવે તો જ, અને તાત્કાલિક બીજા દિવસે સૂર્યાસ્ત સુધી લઈને, સૂર્યોદય પહેલાં લઈને આવવામાં આવે તો જ લક્ષ્મણજી બચી શકે, બાકી ખૂબ અઘરું છે. બધા જ ઉદાસીનતામાં હતા. હનુમાનજીને સેવા સોંપવામાં આવી. હનુમાનજી ત્યાં જડીબુટ્ટી લેવા માટે પહોંચ્યા અને જડીબુટ્ટી તો હોધી કંઈ મળ્યું ના, એટલે હનુમાનજી તો આખો પર્વત, જય શ્રી રામ કે આખો પર્વત ઉપાડ્યો. અને પર્વત ઉપાડીને એ આવતા હતા અને ભરતજીને એવું થયું કે આ કોઈક મહાન રાક્ષસ, કોઈ રામચંદ્ર ભગવાન જે દિશામાં છે, યુદ્ધ ચાલી રહ્યું છે એ દિશામાં જઈ રહ્યો છે અને કદાચ મારા ભગવાનને જ
એ નુકસાન કરશે એટલે બાણ માર્યું એટલે સીધું જેવું બાણ હતું કે અયોધ્યા આવીને હનુમાનજી ત્યાં આગળ નીચે ઉતરી ગયા. એટલે જેવા નીચે ઉતરે એટલે જય શ્રી રામ બીજું તો હનુમાનજીના જીવનમાં કંઈ હતું જ નહીં. એના મુખારમાં જય શ્રી રામ સિવાય તો કોઈ વાત જ નહોતી એમ. એટલે દોડતા ભરતજીને બધા પહોંચ્યા કે તો રામનો ભક્ત છે, શું થયું? એટલે મેં આખી હિસ્ટ્રી ગઈ. બધા જ ટેન્શનમાં આવી ગયા. હનુમાનજી કે મારે તાત્કાલિક પહોંચવું પડે એવી પરિસ્થિતિ છે કે મારે પહોંચવું પડશે. બધા માતાજીના દર્શન કર્યા, ભરતના દર્શન કર્યા અને કે કંઈ ચિંતા ના કરશે, બીજું મને રામચંદ્ર ભગવાનને હું સંભાળી બીજું બાણ મારીશ તો તાત્કાલિક ત્યાં પહોંચી જશો એવી સામર્થ્ય ભરતમાં પણ હતી. એટલે ભરત કે એવું કરીશ, પણ કે આ ઉર્મિલાજી અહીંયા આગળ છે, લક્ષ્મણજીના પત્ની એમને તો તમે મળી આવો. એ મળે કે તો બિંદાસ મસ્તીથી આનંદ સભરી ત્યાં આગળ બેઠા હતા. એટલે હનુમાનજી કે માતાજી મારે ખૂબ ઉતાવળ છે, આપના દર્શન કરવા આવે છું, મારે વહેલા ત્યાં જવું છે, મારે કોઈ પણ ભોગે લક્ષ્મણજીની આવી પરિસ્થિતિ ત્યાં પહોંચી જવું પડશે. તો કેમ? તો કે ત્યાં નહીં પહોંચું તો વૈદ્યરાજ એવું કહે છે કે ધામમાં જતા રહેશે. એટલે બસ મસ્તીથી વધારે હશે, ખડખડાટ હસી પડે. અરે પ્રભુ, તમારા હસબન્ડ તમારા અને એ પોતે આવી પરિસ્થિતિમાં છે ને તમે હસો છો કેમ? એમ તો ઉર્મિલાજી ફરી હસ્યા એકદમ મસ્તી. તમે ચિંતા ના કરશો ને કાંઈ થવાનું નથી કે તમે ખોટો ભાર ના રાખશો એમ. ત્યારે તમે આવો કેમ કહો છો? કે મને વૈદ્યરાજજી કહ્યું છે રામચંદ્ર ભગવાને આજ્ઞા કરી છે એટલે મને તાત્કાલિક જવું છે. તો કે તમે એટલું તો વિચારો કે કોની ગોદમાં સૂતા છે. કે એ રામચંદ્ર ભગવાનની ગોદમાં સૂતા છે. કે તમે કાલે સવાર સુધી નહીં 1 મહિના સુધી અહીંયા આગળ રોકાવ તો પણ એને કશું નહીં થાય. કાળ આવશે કે મહાકાળ આવશે એનું કશું જ નહીં કરી શકે, કારણ કે ભગવાનની ગોદમાં સૂતા છે. આવા વિશ્વાસ સાથે આપણે હરિપ્રભુ યુવા મહોત્સવમાં જવું છે. અને કદાચ વિશ્વાસ અવિશ્વાસની વચ્ચે ઝોલા ખાતા હોય ને તો ભગવાનને પ્રાર્થના કરતાં કરતાં ત્યાં જવું છે કે આવો નવો વિશ્વાસ સદૈવ આપણા જીવનમાં અખંડિત રહે ને એટલા માટે આપણને ત્યાં આગળ હરિપ્રભુ યુવા મહોત્સવમાં લઈ જાય. એ શ્રદ્ધા અને વિશ્વાસો દીપક ગમે એવા વાવાઝોડાની વચ્ચે પણ આપણો બુઝાવો ના જોઈએ ને, એ સાચો હરિપ્રભુ યુવા મહોત્સવ છે આપણા માટે. એ હરિપ્રસાદ સ્વામીજીને પ્રબોધ સ્વામીજી માટે આપણા ગુરુજી છે, આપણા પ્રાણાધાર પુરુષ છે. એવું સ્વામીજીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, કે હવે ફરી એપ્લાય થઈ જાય એટલે થઈ જશે. એટલી વારમાં આપણે ત્યાં સુદાનભાઈ પટેલ નામના એક વ્યક્તિ મળ્યા. 3 દિવસનો સમય જ બાકી હતો અને એમને બધી વાત કરી તો કે સારું, આવતીકાલે હું પ્લેનમાં 2 દિવસ બાકી હતા અને પછી શનિ રવિ ચાલુ થતા હતા. એટલે ગુરુવારે ત્યાંની સવારે કે બપોરે ત્યાંથી પ્લેનમાં બેસે અને અહીંયા ગાડી આવે. એની પાસે બધું પેપરવર્ક છે, એ બધા જ આવા આર્ટિસ્ટોને ત્યાં લઈ જવાની સેવા ભક્તિ કરતા હતા. એટલે કે હું પેપરવર્ક તૈયાર કરાવી દઉં છું, ત્યાંથી હું ફેક્સ કરાવી દઉં છું ત્યાંના મિનિસ્ટર પાસે, અને બધી સાનુકૂળતા છે, એમને વિઝા મળી જશે. સ્વામીજીને વાત કરીશ કે વિઝા તો મળી જ જવાના છે ને, કોઈ ચિંતા ના કરશો. કે સારું. સુદાનભાઈનું પ્લેન લેટ થયું. એ જ્યારે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે 4 વાગ્યાનો સમય થયો હતો, લગભગ 3:45-4 વાગ્યાનો સમય થયો હતો. ત્યાંથી એકદમ સ્પીડથી એ વ્યક્તિ અહીં ઘડી આવે તો એ 5 વાગ્યા પહેલાં એ પહોંચી ન શકે, 5:15 પહોંચી શકે એવી પરિસ્થિતિ હતી. શુક્રવારે કોન્સ્યુલેટ બંધ થઈ જાય, પછી શનિ ને રવિ કોન્સ્યુલેટ ખુલે ને સોમવારે ખુલે, અને રવિવારે તો પ્રોગ્રામ હતો, શનિવારે પ્રોગ્રામ હતો ત્યાંનો, શનિવારની સાંજે પ્રોગ્રામ હતો. સુદાનભાઈ એરપોર્ટ પર ઉતરીને વાત કરી ફોન પર, હું તાત્કાલિક તમે આવી જાઓ. તો તમે કોન્સ્યુલેટ છોડશો નહીં? કે કોન્સ્યુલેટ છોડશો તો આપણે કશું જ નહીં કરી શકીએ, કોન્સ્યુલેટ ના છોડતા. કે સારું. અમે ત્યાં કોન્સ્યુલેટમાં બેસી રહ્યા. છેલ્લા 5:10 બાકી હતી સુદાનભાઈને આવતા, થોડુંક મોડું થયું ટ્રાફિકના લીધે. 5:05 મિનિટ બાકી હતી. છેક છેલ્લા મને ધક્કા મારીને ત્યાંથી કોન્સ્યુલેટમાં બહાર કાઢ્યા. પેલા આર્ટિસ્ટો 5-7 હરિભક્તો અને હું ત્યાં હાજર જ હતો. અમને ધક્કા મારીને બ્રિટિશ કોન્સ્યુલેટમાંથી બહાર કાઢ્યા કે 5-10 મિનિટ પણ આટલા જેન્યુન પ્રોગ્રામમાં એ રાહ જોવા માટે તૈયાર નહોતા, અને અમને બહાર કાઢ્યા. સિક્યુરિટીવાળા બધા કોન્સ્યુલેટના ઓફિસર 5 વાગ્યા સાહેબ નીકળી ગયા, ઘેર જતા રહ્યા. શનિ રવિ સુધી ખુલવાનું નહોતું. અને 15 મિનિટ પછી સુદાનભાઈ ત્યાં આગળ પહોંચ્યા. મને કે તમે બહાર કેમ નીકળી ગયા? અરે ભાઈ, ધક્કા મારીને બહાર કાઢ્યા, અમારે તો નીકળવું જ નહોતું, ધક્કા મારીને બહાર કાઢ્યા છે, તો હવે શું કરીશું? હવે કશું થાય નહીં, હવે શું થાય? ત્યાંથી અમે તારદેવ પહોંચ્યા. તારદેવ પહોંચીને સ્વામીજીને ફોન કર્યો અમેરિકા. કલેક્ટ કોલ ચાલતો હતો ત્યારે, એવો કંઈ કોલ ચાલતો હતો. એ ફોન કર્યો ત્યાં આગળ અશોકભાઈ સ્વામીજીને આપ્યા. અને શુક્રવારે શટર પડી ગયા હતા કોન્સ્યુલેટના. સોમવાર સિવાય ખુલવાનું હતી. અને સ્વામી કે આપણને મળી જશે વિઝા. કે યોગીજી મહારાજનો એટલે પછી કેમ ના મળી જશે? એમાં વિશ્વાસ કેવી રીતે રહે આવી પરિસ્થિતિમાં? સ્વામી કે આપણને વિઝા મળી જશે, કોઈ ચિંતા ના કરશો. અને ત્યાંથી
આપણે ભગવાનને ધૂન કરો, ભગવાનની મૂર્તિ પાસે ત્યાં તારદેવ મંદિરે અમે બધાએ ધૂન કરી. એટલમાં દિનેશભાઈ ઘાટકોપર કરીને એક બહુ સારી વ્યક્તિ હતી, એને ફોન કર્યો. એ તારદેવ મંદિરે આવ્યા કે આવી પરિસ્થિતિ છે. તો કે મારે એક અહીંયા આગળ લેડી ઓફિસર ઓળખીતા છે કે એનો નંબર મારી પાસે, હું તપાસ કર્યો એમ કહીને મોટી યલો પેજીસ નામની આખી ડાયરી હતી ટેલિફોનની. એ ડાયરી લઈને બેઠા તો એ ડાયરીમાં તો એ લેડીનું નામ આવ્યું પેટ્રિકા જેક્સન નામની ઇમિગ્રેશન ઇન્ચાર્જ લેડી હતી, એમની ઓળખીતી હતી. એનો નંબર તો આવ્યો પણ નંબર હતો એનો ઓફિસ. નેચરલ છે કે આવા ઓફિસરો કોઈ દિવસ આટલી મોટી જનરલ ડિરેક્ટરીમાં ક્યારેય પોતાનો પર્સનલ નંબર ઘરનો કે મોબાઈલ નંબર ના લખે, કોમન સેન્સની વાત છે. એમને ચમત્કાર કેવો થયો કે એમને એ નંબર જોયો એટલે તરત જ 5-10 મિનિટ સ્વામીજીની ધૂન કરી, ભગવાન સ્વામીની ધૂન કરી, સ્વામીજીને યાદ કર્યા અને નંબર ડાયલ કર્યો. એ ઓફિસમાં રિંગ વાગવાની જગ્યાએ એની ઘરે રિંગ વાગી. હવે કેવું આશ્ચર્યકારક ઘટના! આ જાતે અનુભવેલી, અલીબાબાની 40 ચોર જેવી વાતો નથી, જાતે અનુભવેલી વાત. એની ઘરે રિંગ વાગી, એ લેડીએ ફોન ઉપાડ્યો અને દિનેશભાઈ ઇંગ્લિશમાં એને આટલું બધું જેન્યુનલી સમજાયું, એટલું બધું પરફેક્ટ રીતે સમજાયું કે આટલું જેન્યુન ફંક્શન છે. વ્યક્તિ થતી ટ્રાવેલ કે લંડનથી આગળ આવ્યા છે, વેમ્બલી કોન્ફરન્સની 3200 ટિકિટો વેચાઈ ગઈ છે. આટલા નોબલ કોઝ માટે આવું કાર્ય કરી રહ્યા છે, તમારે સપોર્ટ આપવો જોઈએ એમ પોતાની ઇન્ટ્રોડક્શન આપી. એ ફિકીના અત્યારે પ્રેસિડેન્ટ હતા. ઓક્લોહોમા ગવર્મેન્ટના એ પોતે ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી એ એમ્બેસેડર હતા. આવી બધી ઓળખાણ આપી એટલે પેલા બેનને બહુ જેન્યુન કેસ લાગ્યો. તમે જે વાત કહો છો અને જે ભાઈ પેપર વર્ક લઈને ત્યાંના સિટીઝન આવ્યા છે એ તમારી વાત સાચી હશે, તમને વિઝા મળી જશે. કે આપણે ભયંકર આશ્ચર્ય થયું. એ લેડી ત્યાંથી 5 મિનિટ કોઈ આપણી કોન્સ્યુલેટ આપણને અંદર બેસવા રાખવા માટે તૈયાર નહોતા. એ લેડી આવી, એને ખોલ્યું, એને બધું પેપરવર્ક ચેક કર્યું. આપણે કહ્યું હતું કે ત્યાંના સેનેટરનું ત્યાંથી ફેક્સ પણ આવી ગયો હશે, એ ફેક્સ પણ આવી ગયો હતો. આ પેપરવર્ક બધું તપાસ્યું, એ બધું તપાસ્યું. અશક્યની શક્ય ઘટના થઈ કે એ લોકોને વિઝા ત્યાં રાત્રે ગ્રાન્ટ થયા. એ જ દિવસે સવારે 5 વાગ્યાની ફ્લાઇટમાંથી એ લોકો ટેકઓફ થયા અને એક્ઝેક્ટ 15 મિનિટ પહેલાં વેમ્બલી કોન્ફરન્સમાં પહોંચ્યા. સીધા ડાયરેક્ટ એરપોર્ટથી હાથ પગ મોઢું ધોઈ અને સીધા જ એ લોકો એ ડાયરામાં પહોંચી ગયા હતા. આ હરિપ્રસાદ સ્વામીજીનો કમાલ છે. પણ આપણે સમજવાની વાત શું છે? આટલી બધી સામર્થ્ય હોવા છતાં એવું નથી કહ્યું કે મારા આશીર્વાદ છે બધું થઈ જ જવાનું છે. હંમેશા એમને શું કહ્યું છે કે યોગીજી મહારાજમાં વિશ્વાસ રાખો, ભગવાન સ્વામિનારાયણ વિશ્વાસ રાખો, સ્વામિનારાયણ મહામંત્રમાં વિશ્વાસ રાખો, અને વિશ્વાસ રાખીને તમે જીવશો ને તો જ હરિપ્રબોધમ યુવા મહોત્સવ આપણો પોતાનો થશે. એવા ગુરુ હરિનો નાનકડો એક પ્રસંગ કહું તમને. કેનેડાની ધરતી પર એક ભક્તરાજ પોતે વિઝિટર વિઝા પર ગયા હતા. બહુ સરસ રીતે કાર્યકર્તા તરીકેની સેવા ભક્તિ કરતું આત્મીય વ્યક્તિત્વ. સભા પણ સિન્સિયર, એકદમ સભામાં સિન્સિયર. આખું પરિવાર દરરોજ રાત્રે ભજન સ્વાધ્યાય કર્યા વગર ક્યારેય સૂવે નહીં. અને એમને એકાદ વખત 2 વખત એ વિઝા, સ્ટુડન્ટ વિઝા એક્સટેન્શન કરવા માટે પ્રયત્ન કર્યો પણ વિઝા એક્સટેન્ડ ન થયા. પછી એમને અસાઇલેમ પર પ્રયત્ન કર્યો. અસાઇલેમનો પ્રયત્ન કર્યો તો પણ એમાં અસાઇલેમ એમને મળ્યું ના. છેલ્લી એમની મિટિંગ હતી, છેલ્લી મિટિંગ. કપિભાઈને એમને વાત કરી કે આવી પરિસ્થિતિ છે, આ છેલ્લી મિટિંગ છે, આનો કોલ આવ્યો છે કોન્સ્યુલેટનો. એ ઓફિસર બહુ જ સ્ટ્રિક્ટ છે અને કોઈ પણ ભોગે મને અહીંયાથી મોકલી દેવા માગે છે. એટલે ત્યાંથી એમને કપિભાઈએ ટોરેન્ટોથી ફોન કર્યો ગુરુહરિને. ગુરુ કે આપણે કોઈ ચિંતા નહીં કરવાનું, ભગવાનનું ભજન કરવાનું, ભગવાન આપણી રક્ષા કરશે. આપણે વિશ્વાસપૂર્વક મસ્તીથી જવાનું ને વિશ્વાસપૂર્વક ભજન કરવાનું, એ ભૂલવાનું નહીં. કે પણ કપિભાઈને સાથે લઈને જજો, એક લીટી એમને કહી હતી. હવે એ જ વખતે હ્યુસ્ટનની મૂર્તિ પ્રતિષ્ઠા માટે એમને નીકળી જવાનું હતું કપિભાઈએ. એટલે કપિભાઈ એમના દીકરાને કહ્યું કે તું એમની સાથે જા, એમની સાથે જા અને એમની સાથે તું ત્યાં ઘડી કોન્સ્યુલેટ જે સ્વામીજીની આજ્ઞા છે, હું તો નથી જઈ શકતો, મારે પ્લેનની ટિકિટ છે અને સમયો છે, બીજું કોઈ પોતાનું કામ હતું હું કેન્સલ કરી દે. સમયો છે હું નથી જતો, સમયો છે હું ત્યાં જઉં છું, પણ તું એની જગ્યાએ, મારી જગ્યાએ તું જા. એ દીકરો ત્યાં આગળ એમની સાથે ગયો. એમ કપિભાઈએ પ્રાર્થના પણ કરી દીધી હશે અહીંયા પવિત્રભાઈ કે જે વિજયભાઈ સાથે હશે એમને, કે આવી રીતે મારાથી જઈ શકાયું નથી અને આ રીતે આ લોકો ત્યાં આગળ જાય છે. ઠાકોરજીને કે ભળે એવી કૃપા કરજો. સ્વામીજીના એ જ શબ્દો હતા કે મસ્તીથી જવાનું, વિશ્વાસપૂર્વક ભજન કરવાનું, ભગવાન આપણો વાળ વાંકો થવા દે નહીં, આપણી રક્ષા કરશે. એ ભગતો એવા હતા, નિષ્ઠાથી સભા ભરે, નિષ્ઠાથી રેગ્યુલર સ્વાધ્યાય ભજન કરે એવા ભક્તો. ત્યાં આગળ પહોંચ્યા, એ જ ઓફિસર
એને ઇન્ટરવ્યૂ લેવાની શરૂઆત કરી કે મારું ચાલશે તો જેમ બને એમ જલ્દી તને અહીંયાથી ડિપોર્ટ કરી દઈશ, એથી કાઢી મૂકીશ દેશમાંથી. એવી એકદમ સિરિયસ બહસ ચાલે, એમ જબરજસ્ત સિરિયસ બહસ ચાલે. એને પેપરવર્ક પણ તૈયાર કરી દીધું કે એને સાઇન કરવાની જ બાકી હતી કે તને અહીંયાથી ડિપોર્ટ કરીએ છીએ, એટલે એ પેપર હાથમાં તમારા સાઇન કરેલું લઈ જાય એટલે તમને કોઈ વ્યક્તિ કેનેડામાં રાખી ના શકે. ઇલીગલ જ થઈ ગયું, તમારે જવું જ પડે, એના સિવાય બીજો કોઈ માર્ગ ના રહ્યો તમારી પાસે. એ સાઇન કરવા જવાનો હતો, તૈયારીથી 1 મિનિટ બાકી હશે અને ત્યાં ફાયર એલાર્મ વાગ્યું. ફાયર એલાર્મ વાગ્યું એટલે ચારે બાજુ દોડી થઈ ગઈ, બધા આવી ગયા, શું થયું શું થયું શું થયું, કોઈ જગ્યાએ ફાયર થયું છે, શું થયું. એ ઓફિસર પણ જોવા નીકળ્યો કે આ ફાયર એલાર્મ શું થયું. 15-20 મિનિટમાં એ ફાયર એલાર્મ શાંત થયું. એમાં પહેલાં એની ડ્યુટીનો સમય પૂરો થયો અને નવા ઓફિસર આવ્યા. ભગવાનનું કંટ્રોલિંગ કેવું છે. પણ પેલી બીજી બાજુ પેલા ભક્તો કેવા છે કે એક બાજુ એ ઓફિસર સાઇન કરવા ડિપોર્ટ કરવાની તૈયારી છે અને પેલો પરિવારના એ જે પરિવાર છે આખું મસ્તી ત્યાં ભજન કરે છે. કપિભાઈનો દીકરો પણ મસ્તીથી ભજન કરે છે કે પ્રબોધ સ્વામીએ કહ્યું છે ને આપણો વાળ વાંકો થવાનો નથી, આપણો રક્ષા થવાની છે થવાની જ છે. એ વિશ્વાસ સાથે ત્યાં ભજન કરે. આવા આદર્શ ભક્તો દંડવટ કરવાનું મન થાય. એ તો ત્યાં આપણે પરિસ્થિતિમાંથી પસાર થતા હોય ને તો ખબર પડે. માલસર ગયા હતા તો પેલા દાદા કહેતા હતા 8 ફૂટ ઊંચું પાણી આવ્યું હતું કે છે પેલા ફાર્મમાં બહુ કાકાને થઈ. એ પાણી આવ્યું હશે, આપણે બધા એ પરિસ્થિતિમાંથી પસાર થયા હશે ને ત્યારે નિષ્ઠાથી ભજન થાય એમ હતું. અત્યારે તો ભજન થાય, એ તો બધી સાનુકૂળતા છે. ઠાકોરજી છે, પ્રભુજી બેઠા છે, બધી સાનુકૂળ થાય એટલે ભજન થાય જ. પણ 8 ફૂટ પાણી હોય અને ગળા સુધી આવી ગયો ને ભજન કરવાનું. આ તો ગળાને નાકની ઉપર પાણી આવી ગયું. તે વખતે મસ્તીથી ભજન કરતા હતા. પેલા જે ઓફિસર એ ગુજરાત એટલે ઇન્ડિયન ઓફિસર હતો, એને કહો આવો તિલક ચાંદલો જોયો એટલે અમને જે સ્વામિનારાયણ કહ્યા શું પ્રોબ્લેમ છે. એટલે ટૂંકમાં એમને આ બધી હિસ્ટ્રી સમજાઈ. તો તમે કે સ્વામિનારાયણ ધર્મ પાળો તો કે હા. પછી બેઝ જોયો તો કે તમે ટોરન્ટોથી આવો છો તો કે હા. તમે કોઈ મંદિરે જાઓ તો કે હા. ક્યાં જાઓ તો કે પ્રોફેશનલ કોર્ટના મંદિરે જઈએ સમય કે હિન્દુ મંદિર છે ને હિન્દુ સ્વામિનારાયણ. ઓ તમે ત્યાં જાઓ, હું ઘણી વાર ત્યાં આવી ગયો છું કે. તો કે સુમન દાજીને તમે ઓળખો છો તો કે ઓળખીએ છીએ સુમન દાજીને, આ સુમન દાજીના દીકરાનો જ દીકરો છે કે. ઓ હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તમને એવું પેપર વર્ક કરી આપીશ કે તમને કેનેડામાંથી કોઈ બહાર કાઢવા માટે કોઈની તાકાતથી તમને બહાર કાઢી શકે. આ પુરુષોની આવી સામર્થ્ય છે. પણ આવા વિશ્વાસ સાથે આપણે જજુમવાનું, ગમે તેવી સાનુકૂળતા કે પ્રતિકૂળતાની વચ્ચે, ગમે એવો હતાશાને નિરાશાને વમળો આપણી ચારે બાજુ ફરી વળે ને, છતાં પણ ગમે એટલો માયાનો પ્રવાહ આપણી આજુબાજુ ફરી વળે ને, પણ એમાં વિશ્વાસ રાખવાનો કે મને જે મળેલી રસગઢ મૂર્તિ છે એને અનંત બ્રહ્માંડમાં ધાર્યું એનું થાય છે. મને જે સ્વામિનારાયણ મહામંત્ર મળ્યો છે, મને જે ઉપાસના મળી છે એનું ધાર્યું અનંત બ્રહ્માંડમાં થાય છે. દુનિયાનો કોઈ તાકાત મારો વાળ વાંકો કરી શકવાની. નિષ્ઠાની ખુમારી સાથે જીવીએ ને તો સાચો હરિપ્રબોધમ યુવા મહોત્સવ આપણાથી ઉજવી શકાય. એક બાજુ આવી સામર્થ્ય છે, બીજી બાજુ સહજતા કેવી છે આ પુરુષોની. ડૉક્ટર સર્વમભાઈ છે લોસ એન્જલસમાં, બુદ્ધિશાળી વ્યક્તિત્વ છે, બહુ લર્નેડ વ્યક્તિ છે. કાયરોપ્રેક્ટિસ અને એક્યુપ્રેશર જેવી એક પોતાની થિયરી ડેવલપ કરી છે અને ખૂબ વાંચનના પણ ખૂબ શોખીન છે. સ્વામીજી સાથે હોય તો ઘણી બધી પ્રકાર સાયન્ટિફિક વ્યૂથી સ્વામીજીના જીવનને નિહાળે એવું એ પાત્ર છે. હરિપ્રસાદ સ્વામીની પણ ખૂબ સેવા ભક્તિ કરવાનું સદભાગ્ય મળ્યું હતું. ગુરુહરિની પણ અદ્ભુત સેવા ભક્તિ એ કરી રહ્યા છે. એક દિવસ ગાડીમાં સાથે હશે બધી વાત કરતાં એને આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટીની વાતો કરી, E=mc², એની બધી વાતો કરી. પછી અત્યારની દુનિયાના હોપકિન્સ નામના સાયન્ટિસ્ટ છે એની બધી વાતો કરીએ. એ બધી થિયરીની વાતો કરતાં એને જાણવાની ઇંતજારી હશે. એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને પૂછ્યું કે તમારી શું થિયરી સ્વામીજી, તમે શું થિયરીની ધરતી પર આવ્યા છો. ઇન્સ્ટન્ટ એટલી બધી સહજતાથી પ્રભુ સ્વામી એક લીટી ગઈ કે ભગવાનના માથે પડીને જીવવું એ અમારી થિયરી છે. આપણે એવો માથે પડી જીવીને હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવવો છે. હા, એ ભૂલવાનું નથી. એમ બેંગ્લોરમાં સ્વામીજી પધાર્યા હતા ત્યારે નિરંજન સ્વામી અમારા મિત્ર મિસ્ટર રઘુભાઈ કરીને છે, એને ત્યાં આગળ પધાર્યા હતા. સ્વામીજીને ત્યાં આગળ એમની બહુ જ ઈચ્છા હતી. બહુ આત્મીય વ્યક્તિત્વ છે, ખૂબ ભક્તિપ્રધાન વ્યક્તિત્વ છે. IT પ્રોફેશનની દુનિયામાં ખૂબ સારું એનું કામ છે, ખૂબ સરસ કામ છે. સ્વામીજીની ત્યાં આગળ ગુરુહરિની પધરામણી કરાઈ, ઠાકોરજીને ત્યાં આવ્યા, ખૂબ ભક્તિભાવથી આરતી થાળ ત્યાં આગળ કર્યો. એ આવતા પહેલાં નિરંજન સાંઈ સાથે બધી જનરલ વાતો ચાલતી હતી એટલે અમે ગુરુહરિ પધાર્યા. એટલે નિરંજન સાંઈ કહ્યું કે રઘુભાઈ મને પૂછતા હતા કે સ્વામીજીનો પ્રોટોકોલ શું છે. એમ મારે બધા પ્રોટોકોલ ફોલો કરવા છે. આટલા મોટા સંત આવી રહ્યા છે, દેશ વિદેશમાં જેના લાખો શિષ્યો છે અને એ આવી રહ્યા તો મારે એમનો પ્રોટોકોલ એક્ઝેક્ટમાંથી સચવાય
એવું માટે મને કંઈક સમજાવો કે મારે શું કરવું. પહેલી જ વાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મારે ત્યાં આવી રહ્યા છે, તેમનો પ્રોટોકોલ શું મને સમજાય એવું કંઈક કૃપા કરો એમ. નિરંજન સાહેબ એમની રીતે સમજાયા. આ વાત કરતાં એમને નિરંજન સાહેબ ગુરુહરિને વાત કરી, કેટલા બધા ભક્તિભાવના વ્યક્તિત્વ છે, અને પૂછા તમારો પ્રોટોકોલ શું એમ. તો નિરંજન સાહેબ કંઈ બોલે ત્યાર પહેલાં ગુરુહરિએ બે હાથ જોડે એટલું કહ્યું કે જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યાં હતા, આ અમારો પ્રોટોકોલ છે. અમારા ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે અમને આવું શીખવાડ, ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય અને સહજતાથી આપણે સ્વીકારી લઈએ ને, એ જ અમારો પ્રોટોકોલ છે. ભગવાનના ભાવથી સ્વીકારી લઈએ એ અમારો પ્રોટોકોલ છે. આવી સહજતા, એક બાજુ આવી પ્રચંડ સામર્થ્ય છે અને બીજી બાજુ આવી એ સહજતા છે. પ્રચંડ સામર્થ્ય છે અને બીજી બાજુ દાસત્વ છે. એ આપણી જિંદગીનું ધ્યેય છે. એમ હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં જઈશું એ તમામ પ્રકારની સાનુકૂળતા જશે એવું જરૂરી નથી. એમ ભગવાન કોઈ પરિસ્થિતિ એવી કરીને, જો કોઈ ટ્રાફિકમાં આપણે ફસાઈ ગયા, ભગવાનની પરિસ્થિતિ કદાચ નિર્મિત કરી અને આપણે લાઈનમાં વધારે રોકાવાનું થયું અને મોડું આપણને જમવાનું થયું, ભગવાનની કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ અને કદાચ 3 કલાકની સભા 5.5 કલાક ચાલી હતી, ભગવાન એવી પરિસ્થિતિ નિર્માણ કરી, પણ અહીંયાથી ઠરાવ કરીને જવાનું કે ભગવાન તમારા માથે પડીને જીવવું છે, ભજનનું બોલ લેવું છે, તમારા બળે જીવવું છે, જે પરિસ્થિતિ નિર્માણ થાય એ પરિસ્થિતિમાં સારધાર જીવવું છે આપણે. એ પરિસ્થિતિને પાણી પણ પીવા નથી ઊભું થવું, પેશાબ કરવા પણ ઊભું નથી થવું, એકદમ ડિસિપ્લિન વેથી હરિપ્રસાદ સ્વામીજીના સૈનિક છે, હરિપ્રબોધ સેનાના આપણે સિંહ છે, ગુણાતીત સિંહ છે. એ વાતો તો કરીએ છીએ પણ ત્યાં જીવીને બતાવવાનું. એ નેત્રંગના આદિવાસી એરિયાનો દીકરો 94ની સાલમાં એ ઊભા ઓપનિંગ સેરેમની વચ્ચે અને ત્યાં પેન્ટમાં બાથરૂમ લાગી ગઈ હતી, ત્યાં હરિપ્રસાદ સ્વામીજી જ્યારે સમાચાર મળ્યા ને, સ્વામી કે મારે નેત્રંગ જવું છે અને દીકરાને મારે ભેટવું છે. ભગવાનને આપણને ભેટવાનું મન થાય ને એવી ડિસિપ્લિન આપણા જીવનમાં જોઈએ. અને સાથોસાથ સ્વામીજી આપણને કહે છે કે મિશન ડબલ રાતોરાત થઈ જાય એવી યોજના નથી. આજે નક્કી કરીને કાલે સભામાં ડબલ સંખ્યા થઈ જાય એવું નથી. એમ પણ દર વર્ષે ધીમે એ સભાની સંખ્યા વધારતા જવું પડશે. એના માટે આપણે પર્સનલ સંપર્ક વધારતા જવું પડશે. એના માટે સુખ દુઃખની વાતો કરતા થવું પડશે. એના માટે ફોકસ થવું પડશે. આપણે સંપૂર્ણ ફોકસ એટલે ફોકસ કહ્યું એટલે મને નાનકડો એક પ્રસંગ યાદ આવી ગયો. ફોકસ થવાની વાત નાનકડી કરું તમને. કેવા ફોકસ થવાનું છે, કેવા સંતો અને સમાજની વચ્ચે આપણે રહીએ છીએ એની વાત કરું છું. વર્ષો પહેલાં, આ તો આપણે કોઈ નેગેટિવ આસ્પેક્ટથી વાત નથી કરવા માગતા, આપણે ફોકસના મુદ્દા પર આ પ્રસંગ યાદ આવ્યો એટલા માટેની વાત કરું છું. વર્ષો પહેલાં કોઈક પરિસ્થિતિ એવી નિર્માણ થઈ અને હરિધામથી જ્ઞાનજી સ્વામી હરિધામથી પોતે ગ્રહસ્થ આશ્રમમાં પધાર્યા. 4-5 દિવસ થઈ ગયા હશે અને ઘણું બધું પેપર આઉટ થયું હતું ને ઘણું બધું ટીવી મીડિયામાં આવ્યું હતું ને આપણને બધાને ખબર છે, ઘણા બધાને ખબર હશે એ વસ્તુની. હું 3:30 વાગ્યાની ધૂનમાં ત્યારે જતો હતો અને એટલી વારમાં યોગી દર્શન સાંઈ હરિનમન સ્વામીજી ત્યાં એકાઉન્ટની નીચે ઓફિસ હતી ને ત્યાંથી એ બહાર આવ્યા. પછી એમની પાસે કોઈ કવર હતું. એમ મને કે ગુરુ વડોદરા જવાના છે? મેં કહું હા, સાંજે વડોદરા જવાનું છે. તો કે આ જ્ઞાનજી સાંઈને કવર આપી દેશો. 5 દિવસ થઈ ગયા હતા. કેટલા દિવસ થઈ ગયા હતા? 5 દિવસ થઈ ગયા હતા. વ્યક્તિ પોતે ગ્રહસ્થ આશ્રમ માટે કપડાં છોડીને ઘરે જતી રહી હતી અને 2 પાત્રો કવર લઈને આવે છે કે આ તમે જ્ઞાનજી સાંઈને પહોંચાડી દો ને ફ્લેટ પર હશે તો. એટલે મને શોખ લાગ્યો. એટલે મને થયું કે આ દીકરાઓને ખબર જ નથી. એમ બહુ આશ્ચર્ય થયું. એટલે પછી સાઈડ પર લઈને ધીરે કહ્યું કે તમને કંઈ ખબર નથી? મને કે શું થયું? આટલું બધું મીડિયા આઉટ થાય છે, આટલું બધું પેપર આઉટ થાય છે, આટલું બધું ટીવીમાં આવે, તમને ખબર નથી? આટલું બધું ચર્ચાનો વિષય છે ચારે બાજુ. તો કે શું થયું? કે જ્ઞાનજી સાંઈ 5મો દિવસે ઘરે ગયા છે. તો કે ના સાંઈ મને ખબર નથી, ભૂલ થઈ. મેં કહ્યું ભૂલ તમારી નથી, ભૂલ અમારી છે. કે અમને ખબર છે ભૂલ અમારી છે કે આવા મીડિયામાં, આવા સોશિયલ મીડિયામાં ધ્યાન આપીએ છીએ, અમારી ભૂલ છે. કેટલા બધા ફોકસ સંતો હશે કે જેની એ દુનિયા જ નથી બીજી કોઈ સિવાય હરિપ્રસાદ સ્વામી અને પ્રબોધ સ્વામીજી. આવા ફોકસ થઈને આપણે જીવીશું ને તો હરિપ્રબોધમ યુવા મહોત્સવ પોતાનો થશે. આ વાત કરીને સંતોની વાત એટલે મને બીજો નાનકડો પ્રસંગ આવ્યો કે 5-6 વર્ષ પહેલાં લંડનની ધરતી પર સરસ એક ભક્તિ ઉત્સવ ઉજવવાનો હતો. લંડનથી આઉટસ્કર્ટમાં 1.5 કલાક દૂર. રવિયાર સ્વામીને, ચિરાગભાઈ મહેતા, જયેશભાઈ, બધાની ઈચ્છા એવી હતી કે બધાને સરપ્રાઇઝ એન્ટ્રી રાખીએ પ્રબોધ સ્વામીની, હરિપ્રસાદ સ્વામીજીની, અને બધાને એકદમ સરસ દર્શન થાય, કોઈને ખબર ન હોય એવી રીતે આખી એન્ટ્રી કરાવીએ. આ બધું સભા ચાલુ થઈ ગઈ હતી અને બીજો સ્વામીજીને સ્પેશિયલ હેલિકોપ્ટરથી સ્વામીજીનો જે ઉતારો હતો ત્યાંથી જ્યાં સભા હતી એ ગ્રાઉન્ડમાં સ્વામીજીનું હેલિકોપ્ટર ત્યાં લેન્ડ કરવાનું હતું અને બધા જ ભક્તો જોવે, સ્વામીજીનું આખું લેન્ડિંગ જોવે અને બધાની આંખમાં હર્ષના આંસુ આવે એવો હૃદયનો ભાવ હતો. એમ ત્યાં બે વસ્તુની અનુભૂતિ થઈ. એમ બહુ સરસ અનુભૂતિ થઈ. એમ 2 વસ્તુની. એ જ્યારે ત્યાંથી ટેક ઓફ થયું અને 15-20 મિનિટમાં અહીંયા આગળ પહોંચવાનું હતું એ જ ટાઈમે વરસાદ ચાલુ થયો ગ્રાઉન્ડમાં. સભા ચાલે છે
આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો. એ ચિરાગભાઈ મહેતા આવ્યા કે ગુરુ આ વરસાદ ચાલુ થઈ ગયો. મેં કહું ભાઈ આ તો સુપ્રીમ કોર્ટનો કેસ, આપણું તો કશું ચાલે ના, આપણું તો સિવિલ કોર્ટે નહીં, વકીલ તરીકે આપણું ચાલતું નહીં કશું, એમ થઈ જવું પડે, સ્વામીજીને કહેવું પડે. અથવા તો મેં કહું સ્વામીજી તો ત્યાં આગળ હેલિકોપ્ટરમાં બેઠા છે અને બધા ભક્તોના દર્શન માટે તો આટલું બધું પ્લાનિંગ કર્યું છે આપણે, અને દર્શન નહીં થાય તો કોઈ મતલબ જ નથી કે શું કરશું. મેં કહું ચાલો પ્રભુ સ્વામી પાસે, પ્રભુ સ્વામીજી પાસે ગયા અને ચિરાગભાઈ દિલથી પ્રાર્થના કરતા, હૃદયનો ભાવ હતો એટલે પ્રભુ સ્વામી પાસે રડી પડ્યા કે સ્વામીજી આ બહુ દિવસના પ્લાનિંગ પછી, કેટલી બધી મિટિંગો પછી બધાએ ભેગા મળીને એવું નક્કી કર્યું છે કે સ્વામીજીને હેલિકોપ્ટરથી એન્ટ્રી કરાવીએ અને બધા જ આખા યુકેના સમાજને એનું દર્શન થાય, બધાની આંખમાં હર્ષના આંસુ આવે કે આપણે કઈ ગુરુ ભક્તિ અદા કરી છે, સ્વામીજીની વ્યવસ્થા સચવાઈ છે, એવો ભાવ જાગે. અહો ભાવનું ઝરણું પ્રગટે એટલા માટે આવી વ્યવસ્થાના વરસાદ પડ્યો છે. પ્રભુ સ્વામીએ કેટલી બધી સાહસતાથી વાત કરી કે તમે બધાએ ભેગા મળીને નક્કી કર્યું છે, તમારો બધાનો ઉમંગ ઉત્સાહ છે, એટલે ઠાકોરજી ચોક્કસ એમાં પડશે, એમ પોતે પ્રાર્થના કરશે ને થઈ જશે એવી કોઈ વાત, ઠાકોરજી ચોક્કસ પડશે. અને વિશ્વાસ કેવો કે ચાલો આપણે બધાને બહાર બોલાવી એનાઉન્સ કરી દો કે ચાલો બધા આપણે સ્વામીજીના દર્શન કરવા માટે જઈએ કે છે, ભગવાનનું કામ બધું સાચવી લેશે કે. અને ખરેખર પરિસ્થિતિ નિર્માણ થઈ, એનાઉન્સ થયું અને કેમ્પસની બહાર નીકળતા, હોલની બહાર નીકળતા 2 જ મિનિટ થાય ત્યાં આગળ પહોંચ્યા, વરસાદ બંધ હતો અને એટલી વારમાં સ્વામીજીનું હેલિકોપ્ટરનું જબરજસ્ત આગમન થયું. બધા આનંદસભર રહીએ એ દર્શન કર્યા. આ એક અદ્ભુત દર્શન હતું એમની પ્રાર્થનાની શક્તિનું. અને બીજી બાજુ હેલિકોપ્ટર લેન્ડ થઈ ગયું, હેલિકોપ્ટરની હાઇટ વધારે હતી એટલે સ્વામીજીને સીધા ચરનારવી નીચે મૂકવા હોય તો ત્યાં ટેબલ જોઈએ. હવે એવું તો કોઈને આઈડિયા જ નહોતો, હેલિકોપ્ટર આવવાનું તો એવું જ કોઈને ખબર નહોતી, એટલે ટેબલની વ્યવસ્થા તો કોઈ કરી રાખે નહીં, બધું સસ્પેન્સ રાખ્યું હતું. એટલે એ પરિસ્થિતિમાં બધા અંદરથી આમ જોયું, પેલા મૈત્રી સ્વામી જ કદાચ હતા, કોઈ કોણ સાથે મૈત્રી સ્વામી જ હતા, એટલે તો થોડુંક આમ ઠેકીને નીચે ઉતરી પડે ને કહ્યું તરત ટેબલની વ્યવસ્થા કરો. ભક્તિભાવથી સ્વામીજીને તમામ પ્રકારની સાનુકૂળતા સચવાય તો આપણે આખી જિંદગી અદ્ભુત રીતે ભક્તિ સ્વામીજીની અદા કરી છે. ઠાકોરજીને લાવવા માટે સ્વામીજીની સાનુકૂળતા થાય એટલા માટે ટેબલ લેવા, એટલે 2-3 જણ દોડ્યા ટેબલ લેવા માટે. હવે અહીંયાથી ટેબલ લેવા માટે જીતુભાઈની ઓફિસ સુધી જઈને ટેબલ લઈને પાછા આવતા 5 મિનિટ થાય, ત્યાં સુધી સ્વામીજીએ બેસી રહેવું પડે. એટલે સર્વનિવાસ સ્વામી, આપણા સંતો કેવા છે, બધા સંતો સર્વનિવાસને ભગવાને કેવો બુદ્ધિ આપ્યો. ત્યાં આગળ જે કેમેરો હતો એને નીચે મૂકી દીધો, વિડીયો ઉતારતા કેમેરો નીચે મૂકી દીધો અને ત્યાં જઈ અને સૂઈ ગયા. થોડા ઊંચા થઈ અને ટેબલ જેટલી હાઇટ કરી દીધી, સ્વામીજીએ એની પર પગ મૂકી, ચરનારવીને પોતાના મૂકી અને સ્વામીજી નીચે ઉતરી જાય એટલા માટે. એ ભગતને વિચાર કેવો ભક્તિભાવથી એવો આવ્યો હશે, સ્વામીજીમાં કેવો દિવ્ય ભાવ હશે અને ભગવાનનો એ ભગત પર અધિકાર કેવો હશે, કેટલી બધી સહજતાથી સ્વામીજી એમના પર પગ મૂકી, ચરનારવીન મૂકીને સ્વામીજી નીચે પધાર્યા. વિચાર કરો, આવો એક સમાજ, આવા ફોકસ થવું પડશે આપણે તો આપણને બુદ્ધિયોગ મળશે સેવા ભક્તિ કરવાનો. આવા ફોકસ થઈશું તો ભગવાન આપણે મિશન ડબલમાં કેવી રીતે સહભાગી થઈ જઈશું એવો આપણને બુદ્ધિયોગ મળશે. ચિંતન સ્વામીજીને તીર્થ બાપા છે, અહીંયાની સેવા ભક્તિ કરે છે. ચિંતન સાહેબ વર્ષોથી સેવા ભક્તિ કરે છે, ફોકસ વ્યક્તિત્વ છે, જેના જીવનમાં સ્વામીજીને પ્રબોધ થયું છે એ કશું છે જ નહીં. અહીંયાથી આત્મીય વિદ્યાધામ પધારે એટલે પોતાનું ખાવું પીવું સુવાની પ્રવૃત્તિ પૂરી થાય, બાકીનો બધો જ સમય એ ડેરી અથવા કથા વાર્તા છે, ત્રીજી કોઈ દુનિયામાં જ નથી હોતા. એમ દંડવટ કરવા જેવા સંતો, પ્રાદેશિક સંતો આપણને ભગવાને આપ્યા છે. ખરેખર ચિંતન સાહેબ દિવસના 3-4 કલાક કથા વાર્તા વાંચતા હશે ને લખતા હશે. ગુરુવરની તો હરેક મિનિટની સેવા ભક્તિ એમાં જ છે. પણ એવું ને એવું એમના જીવનનું દર્શન કરીને ચિંતન સ્વામીને તીર્થ બાપા એવું જીવન જીવે છે. એકાદશીનો દિવસ હોય, કશું લેવાનું હોય ને એટલે તીર્થ બાપા એક પાણીની બોટલ લઈ અને પહોંચી જાય ડેરીએ, મંદિરે ભજન કરવા માટે. ખાલી 1 કે 2 વાર લઘુ કરવા આવવાનું, 12 કલાક બેન શાંતિથી ભજન કરે છે ભગવાનનું. આપણને ઠાકોરજીના મંદિરે 5 મિનિટ ભજન કરવાનું થાય તો આપણે કેવી રીતે કરી શકીએ છીએ, આપણે વિચારવાનું. ચિંતન સાહેબ 3-3 કલાક સુધી નિર્વિકલ્પણે ભજન કરી શકે છે. આવા જીવન મુક્તોની આપણને ગોદ મળી છે, એ જ આપણી જિંદગીનું મોટું ભાગ્ય છે. અને આવો સમાજ એ ધરતી પર આવવાનો છે, ભરૂચની ધરતી પર. એમના દર્શન સ્પર્શ સેવા સમાગમનું આપણે સુખ પ્રાપ્ત થવાનું છે. એટલા માટે હરિપ્રભુ યુવા આપણે જવું છે, આપણા મિત્ર મંડળ સગા સંબંધીઓને સાથે લઈ જવા છે કે જેની સાથે આપણે ખરેખર આત્મીયતા છે. નંબર્સની ગેમ માટે નથી લઈ જવાના, સંખ્યા વધારવા માટે નથી લઈ જવાના, પણ આપણે જેના સાચા આપણા હમદર્દ છે, સાચા આપણા સરહૃદય છે, એને આમંત્રણ આપણને ચૂકતા નહીં. આ વાત કરીને લઈ આવજો. એ સમયો 4 કલાકનો થશે. આણંદની ધરતી પર એક સમયો હતો 2013માં, ત્યારે 50-60 જજીસની કોન્ફરન્સ હતી સરદાર સ્મારકમાં.
એ કોન્ફરન્સ પછી મેં ત્યાંના જે પ્રેસિડેન્ટ હતા ગુજરાત બાર એસોસિએશન એને કહ્યું, ઓર્ગેનાઇઝરને અને એ ટ્રસ્ટના ચેરમેને પણ આપણા મિત્ર હતા એને કહ્યું કે બધાને થોડી વાર દર્શન કરવા લઈ આવજો. તો સારું 15-20 મિનિટ માટે ગુરુ આવીશું, પછી અમે નીકળીશું. મેં કહ્યું સારું. એ ફંક્શનમાં આવ્યા, એ ભગવાનની દિવ્યતા કેવી હોય છે, એનું એટમોસ્ફિયર કેવું હોય છે, ચારે બધું દિવ્યતા અને ચિન્મયતા સિવાય કોઈ વસ્તુ નથી હોતી. એ આવ્યા 4.5 કલાકે આરતી પૂરી થઈ ત્યારે તેમને ખબર પડી કે 4.5 કલાક થયા, હજુ તો 20 મિનિટ થઈ એમને ખબર નહોતી પડી. એટલે કોઈને પણ આવતા પહેલાં 5 સારા પ્રસંગો કહીને લઈ આવવાના, કેવા દર્શનનું સદભાગ્ય પ્રાપ્ત થવાનું છે એવું કહીને લઈ આવવાના, કયા ફંક્શનમાં જઈએ છીએ એવું કહીને લઈ આવવાના, કેવા પુરુષના આશીર્વાદ મળો છે એવું સમજાવીને લઈ આવવાના. અને સાથે સાથે આ ડ્રેસ આપણે ભૂલવાનો નથી. ઠંડી હોય તો ભલે હોય, કદાચ આપણે જેકેટ પહેરે ભલે જેકેટ પહેરીએ, એમ પણ ત્યાં બેઠા બેઠા થોડી પણ સહન કરવાની શક્તિઓ જેકેટ કાઢી કોણ બધું જ્યાં જોયો તો ક્રીમ કલરનો ડ્રેસ દેખાવો જોઈએ. એકદમ આમની લાઈન ને આમની લાઈન એક સરખી લાઈન દેખાવી જોઈએ. પ્રભુ સાહેબ ઊભા થઈને એવું કહેવું ના પડે કે તમે લાઈનસર આમ બેસો ને આમ બેસો, એમ કોઈ વચ્ચે ઊભું થવાનું એવું કહેવું પણ ના પડે. એવી ગુરુભક્તિ આપણે અદા કરવાની છે અને એવી ગુરુભક્તિ અદા કરીશું ને, અને જે દિવસે એમની દ્રષ્ટિ પડશે ને, કોઈએ બહુ સરસ કહ્યું છે કે માનવ પુરુષાર્થના પરસેવાના મહાસાગરો ઉમટે ને તો એ ભગવાન રાજી થયા નથી, પણ જે દિવસે આવા સંત એવું થઈ જશે કે આ મારો, એ દિવસે ભગવાનને અક્ષરધામમાં હોદવા નહીં જવું પડે, ભગવાન આપણને હોદતા હોદતા આવડશે. અને એવી પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો અવસર એટલે હરિપ્રબોધમ યુવા મહોત્સવ છે. વિશેષ વાત ના કરતા હજુ આપણી પાસે કેટલા દિવસ બાકી છે? 29મા દિવસે સમયો છે, 28 દિવસ બાકી છે. 28 દિવસ બાકી તેઓથી આપણે એક વ્યક્તિને ના તૈયાર કરી શકીએ? 28 દિવસમાં એક વ્યક્તિ ના તૈયાર કરે? હરિપ્રસાદ સ્વામી એકલાએ લાખોના હૃદયમાં યોગીજીમાની મૂર્તિ પ્રસ્થાપિત કરી દીધી, લાખોના હૃદયમાં. અમે યોગીજીમાના ફિઝિકલી દર્શન નથી કર્યા, પણ યોગીજીમાના દર્શન કર્યા નથી કર્યા એનો વસવસો નથી રહેવા દીધો. અત્યારે યોગીમાના 5, 25, 50 પ્રસંગો એક સાથે કહેવા હોય તો એક એની મોમેન્ટ કોઈ પણ વ્યક્તિ કહી શકે એ એવી હરિપ્રસાદ સ્વામી ગુરુભક્તિ અદા કરી, ને એવી ને એવી ગુરુભક્તિ પ્રબોધ સ્વામી હરેક સેકન્ડે અદા કરી રહ્યા છે છેલ્લા 50 વર્ષથી. તો એના દીકરા છે, આપણે એના દીકરા છે. તો એક વ્યક્તિને આપણે કન્વિન્સ ના કરી શકીએ? એક વ્યક્તિને આજે ઠરાવ કરીને અહીંયાથી જઈએ. મિશન ડબલના ટાર્ગેટ માટે આપણે જો ખરેખર કે ગુરુભક્તિ અદા કરવી હશે તો આવી શિસ્ત જોઈશે, આવી ભક્તિ જોઈશે, આવી આત્મીયતા જોઈશે, શ્રદ્ધા અને વિશ્વાસ જોઈશે. અને સાથે સાથે એક પાત્રને આપણે ત્યાં આગળ સમયમાં લઈ આવવું છે. મહારાજને સ્વામી આપણને એવી ગુરુભક્તિ અદા કરવા માટે ખૂબ 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 બળબુદ્ધિ અને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજ.